નમસ્કાર મિત્રો. અત્યારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળો આવી ગયો છે અને ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે ગરમી પડવાથી શરીર ઉપર શું અસર થાય છે, કેવા પ્રકારના રોગો થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ. તો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે, ગરમીમાં વધારો થાય છે, ટેમ્પરેચરમાં વધારો થાય છે, ત્યારે મુખ્યત્વે 3 પ્રકારના રોગો થાય છે. એમાં પહેલું ડિહાઇડ્રેશન અને લૂ. જ્યારે ટેમ્પરેચર વધે છે ત્યારે શરીરમાંથી પાણીનો ઘટાડો થાય છે, બ્લડ પ્રેશર ડાઉન થાય છે અને ચક્કર આવે છે. અને ઘણીવાર તો એવું પણ બને છે કે પેશન્ટ દર્દી લૂના કારણે પડી જાય છે અને આંખોમાં અંધારા આવે છે. બીજા નંબર ઉપર આવે છે પેટની સમસ્યાઓ. અત્યારે ગરમીના કારણે બધા જ ફૂડ છે એ ઝડપથી બગડી જાય છે. ફ્રૂટ છે બહાર મળતા દૂધ, દહીં કે કોઈ પણ પ્રકારની ડેરી પ્રોડક્ટ છે એ ઝડપથી બગડી જાય છે. એ બધાય ફૂડ આપણે ખોરાક તરીકે લઈએ છીએ ત્યારે આપણને ફૂડ પોઈઝનિંગ થવાના ચાન્સ વધી જાય છે. ટાઇફોઇડ જેવી બીમારી ફેલાય છે. ત્રીજા નંબર ઉપર આવે છે ચામડીના રોગો. જ્યારે વધારે તડકો પડે છે ત્યારે સનબર્ન થઈ શકે છે, ગમોરિયા થઈ શકે છે અને ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. હવે આપણે જોશું આ ત્રણેય રોગો છે એમથી બચવા શું કરવું જોઈએ. હવે આપણને લૂ અને ડિહાઇડ્રેશન ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે દિવસમાં 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ અને વધારે તડકામાં બહાર ના નીકળવું જોઈએ. બધાય ફ્રૂટો ખાવા જોઈએ સિઝનલ, નાળિયેર પાણી છે, ORS છે, ગ્લુકોઝ પાણી છે, પીતું રહેવું જોઈએ. ફૂડ પોઈઝનિંગ કે ટાઇફોઇડથી બચવા શું કરવું જોઈએ? બહારના ખુલ્લા જેટલા ફ્રૂટ હોય છે, ફળ હોય છે કે કોઈ પણ પ્રકારનો ખોરાક હોય છે એ ખાવાનું આપણે ટાળવાનું છે. પાણી આપણે ઉકાળીને પીવાનું છે અને હળવો નાસ્તો, હળવું જમવાનું રાખવાનું છે અને ફ્રેશ ફૂડ પ્રિફર કરવાનું છે. આપણે ચામડીના રોગો ના થાય એના માટે શું કરવું જોઈએ? તો આપણે બપોરે 1 થી 4 ની વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વારંવાર આપણું શરીર સાફ કરવું જોઈએ. સુતરાઉ અને સાદા કાપડ પહેરવો જોઈએ. મિત્રો, આ વિડીયોમાં રહેલી માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા ફેમિલી મેમ્બર ગ્રુપમાં શેર કરો. આ માહિતીનો ઉપયોગ કરી અને ઉનાળામાં કઈ રીતે કયા પ્રકારના રોગોથી બચવું એની જાણકારી વધારે ફેલાવો.